ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના વિષય ગણિત પર પ્રકરણ નંબર 3 જેનું નામ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ. એમાં આપણે સ્વાધ્યાય નંબર 3.2 જોવાનું છે. અને 3.2 છે એમાં પહેલો દાખલો એવો આપ્યો છે કે નીચે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે આદેશની રીતે શોધવાનું છે. કઈ રીતે શોધવાનું છે? આદેશની રીતે. તો એમાં મેં પહેલો દાખલો લીધો છે કે x + y = 14 અને x - y = 4. હવે બંને સમીકરણો છે એટલે એને શું કહેવાય? સમીકરણ યુગ્મ તરીકે તેને ઓળખાય છે. એટલે લખી શકાય કે x + y = 14. આ સમીકરણનું નામ આપીએ f. બીજું છે કે x - y = 4. આને આપણે નામ આપશું સમીકરણ 2. હવે તમારે આધીન તમારે પહેલા સમીકરણમાંથી ચલ લેવો છે કે બીજા સમીકરણમાંથી ચલ લેવો છે એ તમારા ઉપર આધાર રાખે છે. પરંતુ તમારી સરળતા ખાતર આપણે y ને ચલ બનાવવો હોય તો એ પ્લસ હોવો જોઈએ, જેથી કરીને આપણે સરળ એટલે પહેલું જ સમીકરણ છે એમાંથી આપણે બનાવીએ કે x + y = 14. તો હવે y ને ચલ બનાવતા x છે એ ડાબી બાજુથી કઈ બાજુ ખસશે? તો કે જમણી બાજુ. તેથી y = 14 - શું થશે? x. આ આપણું y નું પહેલું સોપાન આપણને પ્રાપ્ત થયું સમીકરણ. આ સોપાન પ્રાપ્ત થયા બાદ આપણે એ સમીકરણની જે કિંમત છે એ કેમાં આપી શકીએ? તો કે બીજા સમીકરણમાં. એટલે લખી શકાય કે y = 14 - x ને સમીકરણ 2 માં મૂકતા. હવે સમીકરણ 2 માં કિંમત મૂકીએ એટલે સમીકરણ કયું છે? તો કે x - y = શું છે? 4. પરંતુ આપણે કીધું છે કે y વેલ્યુ કેટલું મૂકવાનું છે? તો કે 14 - x. તેથી લખી શકાય કે x - બ્રેકેટમાં 14 - શું આવશે? x બરાબર કેટલા થશે? 4. હવે એને કાઉન્સની બહાર કાઢો એટલે x - 14 - પ્લસ એટલે x બરાબર કેટલા આવશે? 4. હવે આ બંને છે એને આપણે શું કરશું? તો કે x અને 14 છે એને પેલી બાજુ લઈ જાય ડાબી બાજુથી જમણી બાજુ. એટલે વત્તા છે તો ઓછા અને ઓછા હોય તો વત્તા. તો આપણે અહીંયા લખી શકીએ શું છે? તો કે x + x બરાબર કેટલા આવશે? તો કે 4 + 14. તેથી આ બંનેનો સરવાળો કરો એટલે 2x બરાબર કેટલા થશે? 18. તેથી ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. તેથી x બરાબર 18/2. તો x નું વેલ્યુ કેટલું મળશે? તો કે 9. આ આપણને x નું વેલ્યુ પ્રાપ્ત થયું છે. તો x નું વેલ્યુ જે પ્રાપ્ત થયું છે એ આપણે પહેલા સોપાનની અંદર તમે એને મૂકી શકો. એટલે લખી શકાય કે y બરાબર 14 - x માં x બરાબર 9 મૂકતા. તો y બરાબર 14 - શું આવશે? 9. તેથી y બરાબર આપણને કેટલી કિંમત મળશે? 5. તો પહેલો આપણે x મળી ગયો છે અને બીજો આપણને y મળી ગયો છે. તો x નું વેલ્યુ 9 મળશે અને y નું વેલ્યુ 5 મળશે. તેથી પહેલું સમીકરણ છે. બીજું સમીકરણ છે. આ પહેલા સમીકરણમાંથી આપણે કોઈ પણ એકને x ને તમે ચલ બનાવી શકો છો અને કાં તો તમે y ને ચલ બનાવી શકો. પણ તમારે બે સમીકરણની અંદર જોવાનું કે જે ચલ તમે બનાવો છો એ ચલમાં તમારે